આજકાલ લોકોને મોંઘા મોજશોખ કરવા છે પણ મહેનત નથી કરવી, રોલા મારવા છે પણ રડવું નથી. અને જ્યારે આવા મોંઘા શોખ કરવાની ઈચ્છા થાય એટલે કામ નહીં કરવાનું પણ ચોરી કરવાની અને મોજશોખ પૂરા કરવાના. આવી જ એક ચોર ગેંગ ઝડપાઈ છે જેમના શોખ ઊંચા હતા, મહેનત કરવી નહોતી એટલે આપી દીધો ચોરીને અંજામ. અમરેલી પોલીસને એક મોટી સફળતા મળી છે જેમાં બાઇક ચોર કરતી ગેંગને ઝડપી અનેક ગુનાઓનો પર્દાફાશ કરી નાખ્યો છે. જુઓ કોણ છે આ ગેંગ અને કેવી રીતે આપતા હતા ચોરીને અંજામ. અમરેલી પોલીસને મળી મોટી સફળતા. બાઇક ચોરી કરતી ગેંગ ઝડપાઈ, અનેક ગુનાઓનો થયો પર્દાફાશ. પોલીસે બાઇક ચોરી કરતા 5 તસ્કરોને ઝડપી પાડ્યા. ઊંચા હતા મોજ શોખ, ખિસ્સા હતા ખાલી. મોજ શોખ પૂરા કરવા ચોરીના ચઢ્યા રવાડે. મોજ શોખ કરવા કોને ન ગમે, પણ એ મોજ શોખ મહેનતથી કમાયેલા રૂપિયાના હોય તો સારા લાગે. પણ આ તો મહેનત કરવી નથી, ખિસ્સા ખાલી છે છતાં પણ મોજ શોખ કરી રોલા મારવા છે. હવે મોજ શોખ કરવા રૂપિયા તો જોઈએ, લાવવા ક્યાંથી? થોડા રૂપિયામાં અરમાનો પૂરા થાય તેમ ન હતા એટલે ચોરી કરવાનો આવ્યો વિચાર અને આપી દીધો ચોરીને અંજામ. આજકાલ તસ્કરો બેફામ બન્યા છે અને પોલીસને જાણે ખુલ્લો પડકાર આપતા હોય એ રીતે ચોરીને અંજામ આપી રહ્યા છે. ત્યારે અમરેલી એલસીબીને એક મોટી સફળતા મળી છે, જેમાં ભાવનગર રેન્જમાં બાઇક ચોરતી ગેંગને ઝડપી પાડી છે. સાંભળો કેવા સ્થળેથી ચોરીને આપતા હતા અંજામ અને કેવી રીતે કરતા હતા ચોરી. અને આ લોકોની બાકી 3 લોકો સાથે મળીને એક એમો એ પ્રકારની હતી. બસ સ્ટોપ હોય અથવા માર્કેટની જગ્યા હોય, હોસ્પિટલ્સ હોય, તે જગ્યાથી જે બાઇક પાર્ક કરેલ હોય તે જગ્યા સમય જોઈને આ લોકો જેમાં ગાડીમાં ચાવી લગાવેલી હોય તે બાઇક અથવા આમાં જે એક મિસ્ત્રી છે એ જે ગાડીમાં ચાવી પણ ના હોય એમાં અલગ અલગ ચાવી આ લોકો જોડે હોય છે, એના થકી એ લોકો બાઇકની ત્યાંથી ઉઠામણ કરીને લઈ જતા હતા. આ જે બાઇકના આગળનો વપરાશ છે તે બાબતે પણ જિલ્લા પોલીસ તરફથી સઘન પૂછપરછ કરવામાં આવી. એમાં એવું જાણવા મળે છે કે આ લોકો એ બાઇક જે છે નવા કોરા સારા લાખ રૂપિયા કિંમત સુધીના બાઇકો આપણા જ વિસ્તારના જે વાડી વિસ્તાર છે આમાં જે મજૂરો કામ કરે છે એ લોકોને વિગર કોઈ પણ કાગળ બનાવ્યા વગર સસ્તા ભાવે આપતા હતા. એ પણ વિગત ધ્યાને આવેલી છે, જેથી તપાસના કામે એ તમામ બાઇક જે લોકોએ આ લોકો પાસેથી ખરીદી કરેલ હતી એ પરત મેળવેલ છે. ગુજરાત સહિત અનેક શહેરોમાં છેલ્લા કેટલાય સમયથી બાઇક ચોરીની ઘટનાઓએ તો માજા મૂકી છે. ત્યારે પોલીસ પણ આવા તસ્કરોને ઝડપવા કવાયત હાથ ધરી હતી. જ્યારે અનુસંધાને અમરેલીની એલસીબીની ટીમને મહત્વની કડી હાથ લાગી હતી. જે અનુસંધાને એલસીબીની ટીમે ભાવનગર રેન્જમાં બાઇક ચોરતી ગેંગને ઝડપી પાડી. ભાવનગર અને અમરેલી જિલ્લામાં બાઇક ચોરી કરતા 5 તસ્કરો ઝડપાયા. 25 જેટલી બાઇક ચોરીની 5 તસ્કરોએ કબૂલાત કરી. સાવરકુંડલા 6, મહુવા 11, બગદાણા 2, સુરત 1 સહિત 25 બાઇક ચોરીની પકડાઈ. અમરેલી એલસીબીએ 5 તસ્કરોને ઝડપી અનેક
ગુનાઓનો પર્દાફાશ કરી નાખ્યો છે. આ તમામ લોકો બાઇક ચોરી કરી ગ્રામ્ય વિસ્તારોમાં વેચી મસ્ત મોટા રૂપિયા પડાવતા હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે. હાલ તો પોલીસે તમામ તસ્કરોને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે. કહેવત છે ને કે ખોટું કરેલું કાર્ય એક દિવસે પકડાઈ જાય છે. આ તસ્કરોને એમ હતું કે આપણી ચોરી ક્યાં અને કોઈ દિવસ પકડાવાની છે, બસ આપણે તો બાઇક ચોરો અને મોજશોખ કરો. પણ એમને ક્યાં ખબર હતી કે આ ગુજરાત પોલીસ છે તમને પાતાળમાંથી પણ શોધી લાવશે. બસ અહીંયા પણ એવું જ થયું. અમરેલી પોલીસને છેલ્લા કેટલાય સમયથી બાઇક ચોરીની ફરિયાદો મળતી હતી, જેથી ગંભીરતા લઈને પોલીસે ટીમો બનાવી હતી, જેમાં એલસીબીએ 5 તસ્કરો ઝડપવામાં સફળતા મળી. પોલીસે હાલ તમામ આરોપીઓની પૂછપરછ કરી રહી છે કે ક્યાં ક્યાં ચોરીને અંજામ આપ્યો છે તે દિશામાં તપાસ કરી રહી છે. હાલ તો 25 જેટલા બાઇક ચોરીનો ભેદ ઉકેલ્યો છે. વધુ ચોરી ખુલે તો પણ નવાઈ નહીં. એફઆઈઆરમાં ફરી મળીશું ગુનાઓની આવી જ માનસિકતા બેનકાબ કરવા. ત્યાં સુધી આપ જોતા રહો બી ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો.